હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વાત કરશું લેક્ચર નંબર 4. આપણે લેક્ચર નંબર 3 ની અંદર શેની વાત કરતા હતા તો કે હેલો આલ્કેન સંયોજનોના બનાવટની. એમની અંદર પહેલી બનાવટ આપણે જોઈ શેમાંથી બનાવ્યું હતું તો કે નોર્મલ આલ્કેન સંયોજનો યાની કે આલ્કેન સંયોજનોનું આપણે હેલોજિનેશન કરીએ. મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે હેલોજિનેશન થશે અને આપણને હેલો આલ્કેન સંયોજનો પ્રાપ્ત થશે. આવું આપણે આગળના લેક્ચરમાં જોયું. તો એ લેક્ચર રિલેટેડ પહેલા એક ક્વેશ્ચન સોલ્વ કરીએ અને એનો જવાબ તમારે વિડિયો પોઝ કરીને આપવાની ટ્રાય કરવાની છે અને પછી આપણે આગળ વધીએ. તો ક્વેશ્ચન કંઈક આપણી પાસે આ પ્રકારનો છે કે આ 4 કાર્બન છે, અહીંયા એક કાર્બન CH3 CH3, અહીંયા એક હાઇડ્રોજન CH2 CH3. આમની પ્રક્રિયા હું ક્લોરીન સાથે કરું, બરાબર, યાની કે હાઈ વોલ્ટેજ, ત્યારે ક્લોરીનેશન થશે ને. તો આ પ્રકારની ક્રિયાવિધિ આપેલી છે આપણને. તો આમની તમારે મને નિપજ જણાવવાની છે. તો વિડિયોને પોઝ કરીને નિપજ જણાવવાની ટ્રાય કરો. જો ઓપ્શન આપી દઉં, ચાલો ઓપ્શન પણ આપી દઉં. ઓપ્શન એ આપણો એવો રહેશે કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીએ કે અહીંયા ડિફરન્ટ પ્રકારના કેટલા હાઇડ્રોજન આપણી પાસે છે તો જોઈએ. તો એક તો આ હાઇડ્રોજન એ 3 ડિગ્રી હાઇડ્રોજન છે, આ 1 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, આ 1 ડિગ્રી છે, યાની કે આ 1 ડિગ્રી હાઇડ્રોજન, આ 1 ડિગ્રી હાઇડ્રોજન, આ પણ 1 ડિગ્રી હાઇડ્રોજન. દેખાય છે? આ આપણી પાસે છે 2 ડિગ્રી હાઇડ્રોજન અને આ આપણી પાસે છે 3 ડિગ્રી હાઇડ્રોજન. તો ત્રણે 3 હાઇડ્રોજન છે. તો આ હેલોજન એ કયા હાઇડ્રોજન નું વિસ્થાપન કરશે એ હોય ના નીટ યા જેડબલી વાલી બાત. તો આને આપણે જોવાનું છે. તો શું કરશું આપણે? બહુ સિમ્પલ છે હે ને. હેલોજન જોડાઈ જાય, હાઇડ્રોજન વયો જાય, HCl થઈ જાય. ચાલો એ પણ આપણે લખી દઈએ HCl. એટલું આપણે લખી દીધું. તો હવે આ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો એક તો નિપજ આપણી કઈ બનશે તો કે આ પ્રકારની બનશે, યાની કે CH3 C CH3 CH2 CH2 અને અહીંયા આપણે ક્લોરીન જોડી દઈએ. ખ્યાલ આવશે? નામકરણ તો કરતા આવડી જાય ને? ઓકે. બીજી નિપજ આપણે બનાવવી હોય તો આ બંને તો એક જ છે ને, 1 ડિગ્રી 1 ડિગ્રી. તો ત્યાં આપણે કોઈ પણ એક સંયોજન બનાવીએ, યાની કે CH3 CH, બરાબર, અહીંયા એક હાઇડ્રોજન હશે ને, અહીંયા CH2 ક્લોરીન અહીંયા જોડી દઈએ. બાકી એજ ઇટ ઇઝ જેમ છે એમનું એમ. એક નિપજ આપણી આ બનશે. હજી આપણે નિપજ આગળ વધારીએ તો 3 ડિગ્રી વાળી જોઈએ. તો કે CH3 C CH3, અહીંયા આપણે ક્લોરીન જોડી દઈએ, CH2 આ CH3. આ નિપજ બનશે. હવે તમને લાગે છે કઈ નવી નિપજ બને એમ? તો કે 3 ઉપર આપણે જોડી દીધું. તો અહીંયા એ કેસ લાગુ પડશે કે આ જે સંયોજન છે હેલોજન, એનો બોન્ડ તો તૂટશે પણ કોને પસંદ કરશે? સરળતાથી એ ક્યાં જોડાઈ શકે તો કે આ 3 ડિગ્રી યાની કે 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી ઉપર યા 3 ડિગ્રી ઉપર. તો અહીંયા એની સક્રિયતા અને એની સિલેક્ટિવિટી યાની પસંદગીતા, આ બે પ્રશ્ન અહીંયા લાગુ પડે. જો હકીકત જોડાવો જોઈએ 3 ડિગ્રી પર, ત્યારે આપણને સ્ટેબલ સંયોજન મળે. કારણ કે આગળ આપણે જોયું કે આમની જે પ્રક્રિયાના વેગનો ક્રમ છે એ કયો ક્રમ જોવા મળે? 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. સમજ પડે છે? તો 3 ડિગ્રી ઉપર જોડાવવું જોઈએ, યાની કે મુખ્ય નિપજ આપણી કઈ મળવી જોઈએ તો કે આ મુખ્ય નિપજ મળવી જોઈએ. પણ એ નિપજ અહીંયા મુખ્ય છે નહીં. તમે ઓપ્શન ધારી શકો ને, આ ઓપ્શન A છે, ઓપ્શન B છે અને આ ઓપ્શન C છે અને D કોઈ એક અન્ય આપી દીધો અથવા તો એક પણ નહીં એવું હશે. તો અહીંયા તમારે સિલેક્ટ કરવું હોય તો અહીંયા મને જે નિપજ પ્રાપ્ત થાય છે એ નિપજ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. તો એ જે મુખ્ય નિપજ હશે એ મુખ્ય નિપજ મને પ્રાપ્ત થાય આ 1 ડિગ્રી વાળી. કઈ નિપજ પ્રાપ્ત થશે તો કે આ જે સંયોજન ઉપર 1 ડિગ્રી દેખાય છે ને, 1 ડિગ્રી સંયોજન, તો કે અહીંયા 1 ડિગ્રી અહીંયા છે અને અહીંયા છે, આમને પસંદ કરશે. તો અહીંયા જોડાઈ શકે, અહીંયા જોડાઈ શકે કે અહીંયા જોડાઈ શકે? હવે પાછો એવો પ્રશ્ન રહ્યો. તો આ 1 ડિગ્રી એ ઘણા બધા વિસ્તૃત છે, દેખાય છે? એટલે સરળતાથી ક્યાં જોડાશે? કા અહીંયા જોડાશે કા અહીંયા? તો એક જ છે ને, આ બે છે એટલે અહીંયા જોડાવાની પોસિબિલિટી વધારે છે ને. તો આપણી ફાઇનલ નિપજ કઈ ગણાશે તો કે એકદમ સિમ્પલ રીતે તમે આન્સર આપી શકો કે આપણી ફાઇનલ નિપજ આ ગણાશે. સમજ પડે? જો અહીંયા હોત તો પણ ચાલે.
અને ચાલો ઓપ્શન ડી આપણે વિચારી લઈએ CH2 આ Cl ને અહીંયા જોડી દઈએ આ CH આ CH2 યાની કે આ 3 કરી દઈએ હવે આ CH2 અને આ CH3 તો આપણે જવાબ કયા કારણ કે આમનું અને આમનું IUPAC નામ એક સમાન છે એટલે આપણા બંને જવાબ સાચા છે. આવું પણ તમે આપી શકો, ખ્યાલ આવશે. તો આવા પ્રશ્ન ઉપર થોડું ધ્યાન આપવું એટલે તમને થોડી વધારે મજા આવશે. તો આ આપણે શેની વાત કરી યાની કે હેલો આલ્કેનની બનાવટ. હેલો આલ્કેનની બનાવટ આપણે પહેલી જોઈ. હેલો આલ્કેનની બનાવટ એમની અંદર આપણે વાત કરી શેમાંથી તો કે આલ્કેન સંયોજનોમાંથી યાની કે આલ્કેનનું મુક્ત મૂલક ક્રિયાવિધિ વડે આપણે શું કર્યું તો કે હેલોજિનેશન. આ માટે તમે યુવી લાઇટ આપી, હાઈ વોલ્ટેજ આપી એકો બરાબર 200 થી 400 અંશ સેલ્સિયસ તાપમાન, ઘણીવાર 500 અંશ સેલ્સિયસ તાપમાનનો પણ ઉપયોગ થતો હોય. તો આવી બધી ક્રિયાવિધિ વડે તમે આલ્કેન માંથી હેલોજિનેશન દ્વારા હું બનાવી શકશો હેલો આલ્કેન. આ હેલોજિનેશન ના 3 તબક્કા ધોરણ 11 માં આપણે શીખ્યા, એ તમને ખ્યાલ હશે. યાની કે એની ક્રિયાવિધિ આપણે જોઈ લીધી. હવે આજના લેક્ચર ની અંદર આપણે વાત કરવાની છે યાની કે હેલો આલ્કેન ની બનાવટને આગળ વધારતા જે બીજો ભાગ જે આપણે જોશું તો એ છે આલ્કીનો માંથી હેલો આલ્કેન ની બનાવટ. તો આલ્કીન માંથી હેલો આલ્કેન ની બનાવટ આપણે આજના લેક્ચર ની અંદર જોવાની છે. આ પ્રશ્નમાં ખબર પડે છે ને, થોડું આગળના લેક્ચર નું તમને યાદ દેવરાયું તો આપણે ત્યાં એક પ્રશ્ન લખ્યો હતો. શું તો કે કાર્બન કાર્બન કાર્બન. ઓકે, અહીંયા CH3 આ CH2 આ CH3 આની પ્રક્રિયા આપણે હેલોજન સાથે કરી યાની કે દાખલા તરીકે ક્લોરીન સાથે કરી નાખીએ તો ક્લોરીનેશન પ્રક્રિયા કરીએ ત્યારે આપણને બે નિપજ પ્રાપ્ત થતી હતી. એક તો આ જે કાર્બન છે 1 ડિગ્રી કહેવાય, આ 1 ડિગ્રી કહેવાય, આ 2 ડિગ્રી કહેવાય. એક તો 2 ડિગ્રી વાળી નિપજ યાની કે CH3 CH3 અને અહીંયા આપણો ક્લોરીન જોડાયેલો. એક આ CH3 CH2 CH2 અને એક ક્લોરીન. આ 1 ક્લોરોપ્રોપેન and 2 ક્લોરોપ્રોપેન આ બે નિપજ આપણને જોવા મળતી હતી. તો આ બંને નિપજની અંદર સૌથી સારામાં સારી પ્રક્રિયા ક્યાં થશે તો કે 2 ડિગ્રી, એના કરતા વધારે 3 ડિગ્રી, આમના કરતા ઓછી તો કે 1 ડિગ્રી અને એમના કરતા ઓછી સિમ્પલ મિથાઇલ ગ્રુપ. આ કોનો ક્રમ છે તો કે મુક્ત મૂલક અને કાર્બોકેટાયનનો ક્રમ. મુક્ત મૂલક અને કાર્બોકેટાયનનો ક્રમ એ આપણને જોવા મળે. તો એના પ્રમાણે આપણી જે મુખ્ય નિપજ હતી એ 2 ડિગ્રી વાળી નિપજ હતી યાની કે 2 ડિગ્રી વાળી આ કેટલા ટકા મળતી હતી આપણને? વેરી ગુડ 55%. અને આ કેટલા ટકા? 45%. તો લગભગ અડધી થાય ને, આ ભલે મુખ્ય થઈ ગઈ પણ આ 45% એટલે કે ઓછી કહેવાય નહીં. તો તમે વિચારી શકો કે 1 ડિગ્રી એનું વચત્વ વધારે છે, દેખાય છે. એટલે ક્લોરીન અહીંયા જોડાવો તો અહીંયા જ જોઈએ, ખ્યાલ આવે છે ને. સિલેક્ટ કોને કરશે? આમને. પણ રિએક્ટિવિટી ના કારણે ક્યાં પ્રક્રિયા કરી લેશે તો કે પ્રક્રિયા કરી લેશે 1 ડિગ્રી સાથે, એટલે વધારે નિપજ આપણને પ્રાપ્ત થાય. સમજ પડી જાય કે ન સમજ પડી જાય આવું તમે સમજી શકો બરાબર. ડિટેલ ની અંદર જોવું હોય સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી તો આપણે એક લેક્ચર એનો પણ બનાવશું એટલે આપણને ખબર પડશે. જો ફ્લોરીન હોય એ કઈ ના જોવે, એ સીધો અહીંયા જ જોડાઈ જાય. ક્લોરીન અને બ્રોમિન એમાં ખાસ કરીને ક્લોરીનની આ સિલેક્ટિવિટી અને રિએક્ટિવિટી ખાસ જોવામાં આવે. બ્રોમિન મોસ્ટ ઓફ શું ફોલો કરે તો 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી. આયોડિન તો પૂછવાનું જ નહીં, ખ્યાલ આવે છે ને. એ ક્યાં તો કે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી મુજબ એ ફોલો કરે. તો આ પ્રકારે આપણને જોવા મળ્યું. ખ્યાલ આવશે ને. આ પ્રશ્નમાં ગુડ ક્વેશ્ચન છે બરાબર. નીટ અને જેઈ મેઇન માટે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, લખી નાખો. તો હવે આપણે વાત કરીએ કે આલ્કેન યાની કે હેલો આલ્કેન ની બનાવટ. પહેલી બનાવટ શેમાંથી હતી? આલ્કેન માંથી. હવેની આજની બનાવટ આપણે જોઈએ આલ્કીન માંથી. ઓકે, યાની કે આલ્કીન યાની કે કાર્બન વચ્ચે જે ડબલ બોન્ડ હશે, કાર્બન કાર્બન ડબલ બોન્ડ,
આની વચ્ચે આપણે શું એડ કરવાનું છે તો કે હેલોજન એડ કરવાનો છે. તો આ કઈ પ્રક્રિયા થઈ તો કે યોગશીલ પ્રક્રિયા થઈ. તો योगशील प्रक्रिया આપણે કરવાની છે यानी कि डबल बॉन्ड को तोड़ दो और सिंगल बॉन्ड को बना दो. આવી પ્રક્રિયા આપણે કરવાની છે. તો આલ્કીન માંથી આપણે પ્રક્રિયા કોના વડે કરીએ તો હેલો આલ્કેન આપણને પ્રાપ્ત થાય. તો તમે ઓળખી ગયા હશો ધોરણ 11 માં પણ આ પ્રક્રિયા આવી ગઈ. તો સિમ્પલ પ્રક્રિયા છે. આપણી પાસે આલ્કીન છે, દાખલા તરીકે R CH ડબલ બોન્ડ CH2. અહીંયા R ની જગ્યાએ લાંબી કોઈ પણ તમારી શૃંખલા હોઈ શકે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી બરાબર. જે આલ્કાઇલ ગ્રુપ છે. કયું ગ્રુપ છે? આલ્કાઇલ બરાબર. આલ્કાઇલ બરાબર. તો આલ્કાઇલ ગ્રુપ આપણો R ની જગ્યાએ છે. તો આ જે સંયોજન છે એમની પ્રક્રિયા જો આપણે ઓકે કોઈ ખનિજ એસિડ यानी कि હેલોજન યુક્ત એસિડ સાથે કરીએ ત્યારે જે પ્રક્રિયા થશે તો તમે જાણતા જ હશો કે કઈ પ્રક્રિયા થશે. તો યાદ રાખવાનું છે કે અહીંયા જો આની ક્રિયાવિધિને આપણે ફોલો કરીએ તો એમની ક્રિયાવિધિ यानी कि અહીંયા H+ અને X- તો પહેલા H+ જોડાશે यानी कि H+ એ શું છે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. સમજ પડે છે? તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા અહીંયા આપણને થતી જોવા મળશે. સમજ પડશે? यानी कि डबल बॉन्ड ने तोड़ीने आ प्रक्रिया અહીંયા જોડાશે. તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો પહેલા H+ જોડાશે. હવે H+ ક્યાં અને કેવી રીતના જોડાય? તો આ જે ડબલ બોન્ડ વાળો કાર્બન છે આ બાજુ જઈ શકે, આ બાજુ જઈ શકે. ખ્યાલ આવે છે તમને? તરત જ યાદ આવી ગયો હશે માર્કોનિકોવનો નિયમ અને પ્રતિમાર્કોનિકોવનો નિયમ. તો અહીંયા કોઈ ઉદ્દીપક નથી, અહીંયા હેલોજન યુક્ત એસિડ છે, અહીંયા ડબલ બોન્ડ यानी कि આલ્કીન સંયોજન આપણને આપેલું છે. તો જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં શું જોડાશે? શું જોડાશે? જ્યાં ઓછા હાઇડ્રોજન હશે ત્યાં હેલોજન જોડાશે, જ્યાં વધુ હાઇડ્રોજન હશે ત્યાં હાઇડ્રોજન જોડાશે. આવો એક સિમ્પલ નિયમ હતો. ડબલ બોન્ડ સાથે જોડેલા કાર્બન પર જ્યાં ઓછા કાર્બન હોય જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં શું જોડાશે તો કે ઋણ ભારિત કોઈ પણ તમારો સંયોજન, અને જ્યાં વધુ હાઇડ્રોજન હોય ત્યાં હાઇડ્રોજન જોડાય જાય. એટલે નિપજ તો આપણને માલુમ પડી ગઈ. શું તો કે R આ જે છે એ CH સિંગલ બોન્ડ, આ હતું તો કે CH2 એની જગ્યાએ 3 થઈ ગયા અને અહીંયા X જોડાઈ ગયા. આ નિપજ આપણને માલુમ પડી. પરંતુ આની ક્રિયાવિધિ આપણે જોવી હોય તો ક્રિયાવિધિ પ્રમાણે આપણે જોઈએ અને હમણાં જ તમને ખબર પડી જશે કે ક્રિયાવિધિ કેમ અગત્યની છે. ખબર પડી ગઈ. અહીંયા કયો નિયમ તો કે માર્કોનિકોવનો નિયમ લાગુ પડે. સમજ પડે છે? તો આ માર્કોનિકોવનો નિયમ આપણને લાગુ પડે છે. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ જે સંયોજન આપણું જે જોવા મળે છે એની ક્રિયાવિધિ જોવાનો પ્રયત્ન કરી તો R CH સિંગલ બોન્ડ CH2 यानी कि આ ડબલ બોન્ડ ને આપણે શું કરવાનો છે? તોડવાનો છે. તો જો બંધના ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો આપણને સરસ મજાનું સંયોજન ફોર્મ થશે R CH CH2 અહીંયા માઈનસ અને અહીંયા પોઝિટિવ ચાર્જ. જો બંધના ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો આપણને આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થશે R CH સિંગલ બોન્ડ CH2. આના ઉપર પોઝિટિવ ચાર્જ અને આના ઉપર નેગેટિવ ચાર્જ. કારણ કે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન આવે છે એટલે કાર્બન ઉપર કયો ચાર્જ? નેગેટિવ ચાર્જ. હવે પ્રક્રિયા કરીએ છીએ આપણે કોની સાથે તો કે એસિડ સાથે. તો એસિડ આપણને H+ આપશે, અહીંયા એસિડ આપણને H+ આપશે અને X- પડ્યો રહેશે. તો આ H+ ક્યાં પ્રક્રિયા કરશે? દેખાય છે ને? પહેલા કોણ એડ થાય છે તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાશે ને. અને શું થયું? ડબલ બોન્ડ માંથી સિંગલ બોન્ડ. તો આને કેવી પ્રક્રિયા કહેવાય તો કે યોગશીલ પ્રક્રિયા આપણે કહેશું. તો આ H+ ક્યાં એડ થશે તો કે નેગેટિવ ચાર્જ પાસે થશે. તો આથી H+ અહીંયા આવ્યો, અહીંથી H+ અહીંયા આવ્યો. તો આમાંથી કયું સંયોજન આપણને ફોર્મ થયું કહેવાય તો કે R CH+ અને અહીંયા CH3. દેખાય છે ને? અને અહીંયા આપણને શું પ્રાપ્ત થાય? R CH2 અહીંયા આવશે ને H+ 2 થઈ જશે અને આ CH2+. હવે આપણને માલુમ છે આ બંનેમાંથી કયું સંયોજન સ્ટેબલ છે यानी कि કાર્બોકેટાયન ફોર્મ થયો. શું ફોર્મ થયું? કાર્બોકેટાયન. તો બંને કાર્બોકેટાયન માંથી કોણ સ્ટેબલ છે? કોણ ઝડપથી હેલોજન સાથે પ્રક્રિયા આપશે? તો માલુમ છે આપણને 2 ડિગ્રી કાર્બોકેટાયન. આ 2 ડિગ્રી કાર્બોકેટાયન છે, આ 1 ડિગ્રી કાર્બોકેટાયન. કેવી રીતના ખબર પડી તો કે કાર્બોકેટાયન વાળો કાર્બન કે બીજા કેટલા કાર્બન સાથે? 2 કાર્બન સાથે આ
એક જ કાર્બન સાથે. સમજ પડી જાય? તો હવે આપણો આવનારો અહીંયા હશે ને H- અહીંયા હશે ને H- એ ક્યાં જોડાશે? તો કે અહીંયા આપણે અહીંયા જોડી દો ને હવે. તો કે અહીંયા જોડાઈ જશે ને અહીંયા ક્યાં જોડાઈ જશે? તો કે અહીંયા જોડાઈ જશે. યાની કે આ સંયોજન 1 ડિગ્રી હેલો આલ્કેન પ્રાપ્ત થયું, આ 2 ડિગ્રી હેલો આલ્કેન પ્રાપ્ત થયું. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ રીતે આપણી નિપજ મળે. અને માર્કોનિકોવનો નિયમ આવું કે શું કે વધારે હાઇડ્રોજન હોય ને આ હાઇડ્રોજન જોડાય અને ઓછા હાઇડ્રોજન જે કાર્બન ઉપર હોય ત્યાં ઋણ વિસ્ભારિત પરમાણુ જોડાય. તો ઓછા હાઇડ્રોજન અહીંયા છે તો અહીંયા જોડાણું, તો આપણી કઈ નિપજ બની ગઈ? મુખ્ય. અને આ આપણી કઈ નિપજ બની ગઈ? ગૌણ. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? પણ માર્કોનિકો બધા જ કેસની અંદર યોગ્ય થતો નથી. એવું એક એક્ઝામ્પલ હું તમને આપવાનો પ્રયત્ન કરું. એક્ઝામ્પલ ક્યાં છે? એટલે તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. 1 2 3 અને 4 કાર્બન. આ પ્રકારનું એક્ઝામ્પલ છે. અહીંયા લખી દો. દેખાય છે ને? 1 2 3 4 કાર્બન. અહીંયા ડબલ બોન્ડ છે. આ સંયોજન છે કે અહીંયા મિથાઇલ ગ્રુપ છે. આ મિથાઇલ, આની સંયોજકતા પૂરી કરવા માટે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયા અને અહીંયા 2 હાઇડ્રોજન. ખ્યાલ આવે છે? આની પ્રક્રિયા આપણે કોના વડે કરવાની છે? તો કે HBr વડે કરવાની છે. કયો એસિડ? હાઇડ્રોબ્રોમિક એસિડ. હાઇડ્રોબ્રોમિક એસિડ વડે આની પ્રક્રિયા કરીને મને જવાબ જણાવો. હાઇડ્રોબ્રોમિક એસિડ ખાલી છે ને? પેરોક્સાઇડ છે નહીં? જણાવો જો. વિડિયોને પોઝ કરીને જણાવવાનું છે. ઓકે, ચાલો હવે તમે સોલ્યુશન સાથે મેચ કરશો. તો માર્કોનિકોવનો નિયમ આપણને શું કહે? જ્યાં ઓછા હાઇડ્રોજન છે, ઓકે, ત્યાં ઋણ વિસ્ભારિત પરમાણુ અને જ્યાં વધુ હાઇડ્રોજન છે ત્યાં હાઇડ્રોજન. યાની કે આવી નિપજ આપણને માર્કોનિકો 1 2 3 અને 4. ઓકે, અહીંયા CH3. ઓકે, અહીંયા એક હાઇડ્રોજન અને અહીંયા મિથાઇલ ગ્રુપ. ઓકે, આ બોન્ડ બ્રેક થશે. બોન્ડ બ્રેક થશે એટલે હાઇડ્રોજન જ્યાં ઓછા છે ત્યાં ઋણ વિસ્ભારિત પરમાણુ એટલે અહીંયા Br આવશે. એક હાઇડ્રોજન તો છે જ અને અહીંયા શું આવશે? હાઇડ્રોજન, યાની કે CH3. આ નિપજ મળે છે. ઓપ્શનમાં આ પણ છે. પણ આ નિપજ કેવી છે? ખટી. તો માર્કોનિકોવનો નિયમ ટીંગાઈ ગયો ને? સમજ પડે છે? એટલા માટે મેં અહીંયા ક્રિયાવિધિ તમને કરીને બતાવી. તો અહીંયા ક્રિયાવિધિ ખૂબ જ અગત્યની છે. કારણ કે મારે ક્રિયાવિધિ કરું તો એ જ નિપજ આવે. તો એનું સોલ્યુશન હું તો આ નિપજ તમને ખબર પડી ગઈ ને ખોટી છે? તો એ નિપજને હું પૂછી નાખું. હવે યોગ્ય નિપજ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા પહેલા તો શું કરશું આપણે? તો કે આમની ક્રિયાવિધિ જોશું. તો આના ઉપર લખી દો. અહીંયા CH3 CH CH3 CH સિંગલ બોન્ડ CH2. ઓકે, કઈ બાજુ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ કરાય? આ બાજુ કરાય કે આ બાજુ કરાય? તો કે આ બાજુ કરીએ કઈ નહીં એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે, અહીંયા પોઝિટિવ, કારણ કે 2 ડિગ્રી કાર્બોકેટાઇન 1 ડિગ્રી કરતા સ્થાયી છે. હવે આવી ખબર પડી ગઈ હોય. ખ્યાલ આવે છે? તો આમાંથી આપણને આ પ્રકારનું સંયોજન પ્રાપ્ત થયું, યાની કે 2 ડિગ્રી કાર્બોકેટાઇન અને અહીંયા એક હાઇડ્રોજન જોડાઈ ગયો એટલે આપણે 3 કરી દઈએ CH3. ખ્યાલ આવી ગયો? હવે આપણી પાસે વધ્યું શું? તો કે Br-. હવે Br- ત્યાં જોડાય એ પહેલા જોવાનું કે આ જે કાર્બોકેટાયન છે એની બાજુના કાર્બોકેટાયન ઉપર કંઈક શિફ્ટિંગ થાય તો એના કરતા સ્ટેબલ સંયોજન મળે. સ્ટેબલ સંયોજન કયું કહેવાય ખબર છે ને? સૌથી વધારે 3 ડિગ્રી, then 2 ડિગ્રી, then 1 ડિગ્રી. તો 2 ડિગ્રી માંથી જો 3 ડિગ્રીમાં રીઅરેન્જમેન્ટ યાની કે પુનઃરચના જો થતી હોય, આ ગુજરાત બોર્ડ માટે નહીં, JEE અને NEET માટે, જો પુનઃરચના થતી હોય તો એ કરવી અને એનાથી સ્થાયી કાર્બોકેટાયન ફોર્મ કરવો. તો અહીંયા 2 ડિગ્રી છે. હવે આ જે હાઇડ્રોજન છે, દેખાય છે ને આ હાઇડ્રોજન? હવે આ હાઇડ્રોજન એ હાઇડ્રાઇડ સ્વરૂપે અહીંયા જાય, હાઇડ્રાઇડ, યાની કે આ ઇલેક્ટ્રોન લઈને જશે. હવે આ ઇલેક્ટ્રોન લઈને જાય આના ઉપર નેગેટિવ ચાર્જ આવી જાય, આના ઉપર પોઝિટિવ ચાર્જ આવી જાય. તો આ ઇલેક્ટ્રોન લઈને અહીંયા ગયો તો આ પોઝિટિવ ચાર્જને ખતમ કરી દઈને કેવું બને? તો કે આવું બને. જો અહીંયા હું લખી દઉં છું CH, દેખાય છે? હા, CH3, આ કાર્બન, આ CH3, આ CH, આ CH3, એવું જ લખ્યું છે ને? હવે આ જે હાઇડ્રોજન છે એ શું કરશે? તો કે બંધના ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે એના ઉપર કયો ચાર્જ આવ્યો? માઈનસ, અને આ કાર્બનને આપ્યા એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. અહીંયા પોઝિટિવ ચાર્જ છે જ. હવે આ પોઝિટિવ અને આ નેગેટિવ બંને જોડાઈ જાય તો બંનેના ચાર્જ ખતમ થઈ જાય. તો આ ચાર્જને હું ખતમ કરી દઉં તો અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2, યાની કે 1 2 હાઇડ્રાઇડ સ્થાન ફેર. શું થયું? 1 2 હાઇડ્રાઇડ સ્થાન ફેર અહીંયા થતું જોવા મળ્યું.
તો હવે આ જે કાર્બોકેટાયન બન્યો એ મને તમે જણાવશો કે આ કાર્બોકેટાયન 2 ડિગ્રી હતો, આ કાર્બોકેટાયન 3 ડિગ્રી બની ગયો. દેખાય છે? તો 2 ડિગ્રી માંથી 3 ડિગ્રી મોર સ્ટેબલ, અને આ કમ્પાઉન્ડ પર હવે કોણ આક્રમણ કરશે? Br-. તો અહીંથી નીકળી જાય અને અહીંયા જ લાગી જાય Br. તો યોગ્ય નિપજ કઈ થઈ? 2 બ્રોમો 2 મિથાઇલ, 1 2 3 અને 4 કાર્બન બોલે તો બ્યુટેન. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? આ પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય. તો ક્યાં ક્યાં માર્કોનિકોવના નિયમનું કોમેડી થઈ જાય છે એ માલુમ પડે છે ને? યાની કે જ્યાં પુનઃરચના થતી હોય, ઓકે, કે તમે સ્થાન ફેર કરો, પુનઃરચના યાની કે 1 2 હાઇડ્રાઇડ શિફ્ટિંગ, 1 2 મિથાઇલ નો કાર્બેનાયન શિફ્ટિંગ અને 1 2 ફિનાઇલ શિફ્ટિંગ. હું કહેશો ફિનાઇલ યાની કે pH લખી શકો ને? તો આમની અગ્રીમતાનો ક્રમ જો અહીંયા હાઇડ્રોજન પેલા હોય, અહીંયા મિથાઇલ છે અને હાઇડ્રોજન છે, તો પેલા કોનું શિફ્ટિંગ થશે? હાઇડ્રાઇડ નું. પછી કોનું શિફ્ટિંગ થશે? જો હાઇડ્રાઇડ ના હોય એવા કેસમાં, દાખલા તરીકે અહીંયા ઇથાઇલ હોય અને અહીંયા હાઇડ્રોજન ન હોય અને અહીંયા મિથાઇલ હોય, તો કોનું કરશો તમે? મિથાઇલ નું કરશો. સમજ પડે છે? અને આ બંને ન હોય તો કોનું કરવું પડે? ફિનાઇલ નું શિફ્ટિંગ કરવું પડે. તો પહેલા હાઇડ્રાઇડ નું શિફ્ટિંગ થાય, પછી CH3- નું શિફ્ટિંગ ને પછી ફિનાઇલ માઇનસ નું શિફ્ટિંગ. ખ્યાલ આવે છે? એટલે ખાસ નીટ માટે અને JEE માટે ખાસ એના ઉપર નોંધ રાખવાની છે. બાકી ગુજરાત બોર્ડના પ્રશ્ન તો તમારાથી ફટફટ. તો આપણી પાસે એક સંયોજન આપેલું છે આ પ્રકારનું કે જેમની આપણે SBR સાથે પ્રક્રિયા કરવાની છે. નિપજ જણાવો જો શું થશે? નિપજ જણાવશો? डबल बॉन्ड है, डबल बॉन्ड को तोड़ दो, फिर H+ और Br- को जोड़ दो. પણ કેમ જોડશો? તો આની આપણે માર્કોનિકો પ્રમાણે ફોલો કરીએ. પહેલા માર્કોનિકો લગાડીએ. ચાલો કે આ જે કાર્બન છે, અહીંયા એક કાર્બન હશે, એક કાર્બન અહીંયા હું લખવાનો એને પ્રયત્ન કરો એટલે તમને વ્યવસ્થિત દેખાય. આ રીતે આપણું બંધારણ છે, બરાબર. આ બોન્ડને આપણે તોડી દઈએ તો ઇલેક્ટ્રોન આ બાજુ આવી શકે, આ બાજુ ઇલેક્ટ્રોન આવી શકે. જો ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો આના ઉપર નેગેટિવ ચાર્જ, આના ઉપર પોઝિટિવ ચાર્જ, અને ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો આમના પર નેગેટિવ ચાર્જ, અને આ જે એક મિથાઇલ ગ્રુપ અહીંયા છે ને આમના ઉપર પોઝિટિવ ચાર્જ. તો 3 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. દેખાય છે તમને? તો માર્કોનિકોનો નિયમ પણ આવું જ આપણને કહે છે કે અહીંયા ઓછા હાઇડ્રોજન છે ત્યાં હું જોડી દેશું આપણે Br- અને વધુ હાઇડ્રોજન છે ત્યાં હું જોડી દેશું આપણે તો કે હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન આપણે ન લખીએ તો પણ ચાલે ને? બંધ રેખા બંધારણ છે અને આ પોઝિટિવ ચાર્જ ને આપણે શું કરીએ? કેન્સલ. તો આ પ્રકારની આપણી નિપજ પ્રાપ્ત થાય. યાની કે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન. સમજ પડી જાય? આ રીતે આપણી નિપજ પ્રાપ્ત થાય. આમનું IUPAC નામકરણ આવડી જાય. શું કરશો? તો કે અહીંથી નંબર આપશો ને 1 2 3 4 5 6, કારણ કે ડબલ બોન્ડ ને અગ્રીમતા નંબર મળવો જોઈએ. તો 1 2 3 4 5 6 મેમ્બર રિંગ છે. હું કઈ રિંગ છે? સાયક્લોહેક્સીન. તો 1 મિથાઇલ સાયક્લોહેક્સીન. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ પ્રકારની નિપજ આપણે જોઈ. કોના નિયમ મુજબ? માર્કોનિકોવના નિયમ મુજબ. તો એ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે જોઈએ કે આપણી પાસે એક સરસ મજાનું સંયોજન છે, યાની કે કોઈ એવું એક સંયોજન છે કે અહીંયા R ગ્રુપ જોડાયેલો છે, અહીંયા CH2 ડબલ બોન્ડ, અહીંયા CH2, અહીંયા CH જોડાયેલો હશે. તો આ આલ્કીન છે. શું છે? આલ્કીન. આ આલ્કીનની હું પ્રક્રિયા હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે અને પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરું. યાની કે આ આલ્કીનની હાઇડ્રોબ્રોમિક એસિડ સાથે પેરોક્સાઇડ ઉદ્દીપક. હવે પેરોક્સાઇડ ઉદ્દીપક એટલે શું? તો કે કાર્બનિક પેરોક્સાઇડ સંયોજન. એક એક્ઝામ્પલ તમને હું આપી દઉં તો આપણી પાસે પેરોક્સાઇડ યાની કે ઓક્સિજનની પેર હશે. હવે એની સાથે C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, બે કાર્બોનિલ ગ્રુપ જોડાયેલા હશે, અને અહીંયા આપણે આપીએ તો કે આ પ્રકારનું સંયોજન. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આ પ્રકારની જે પેરોક્સી યાની કે પેરોક્સી લિંકેજ એવો સંયોજન સરસ મજાનું બેન્ઝાઇલ પેરોક્સાઇડ પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થયું. તો ઉદ્દીપક તરીકે જ્યારે આ વાપરશું ત્યારે આ એ મુક્તમૂલક ક્રિયાવિધિને ફોલો કરશે. કઈ ક્રિયાવિધિ? તો કે મુક્તમૂલક ક્રિયાવિધિ
મુજબ આપણી નિપજ પ્રાપ્ત થશે અને મુક્તમૂલક ક્રિયાવિધિની અંદર મુક્તમૂલક ફોર્મ થશે જે ધોરણ 11 ની અંદર ઓલરેડી આપણે શીખવાડી છે એટલે ત્યાંથી તમે ફોલો કરશો તો આ જે પેરોક્સાઇડ ઉદ્દીપક આને પેરોક્સાઇડ અસર અથવા તો એન્ટી માર્કોનિકોનો નિયમ અથવા તો ખરાશ અસર આપણને જોવા મળે યાની કે આ પ્રકારની આને પ્રક્રિયા કહેવામાં આવે ખરાશ અસર પેરોક્સાઇડ અસર અથવા તો પ્રતિ માર્કોનિકોવનો નિયમ પણ તમે કહી શકો તો આ નિયમ શું કહે તો કે હેલોજન ક્યાં જોડાશે તો કે અહીંયા જોડાશે કે અહીંયા તો કે હકીકત હેલોજન જોડાતો તો અહીંયા ને હવે અહીંયા જોડાશે અને હાઇડ્રોજન ક્યાં જોડાશે અહીંયા જોડાશે યાની કે ઓછા કાર્બન સાથે ઓછા હાઇડ્રોજન હોય ત્યાં આપણો હાઇડ્રોજન જોડાઈ જાય અને વધુ હાઇડ્રોજન હોય ત્યાં હેલોજન પહેલા કરતા ઊંધું થઈ ગયું એક યાદ રાખવાનું એટલે બીજું ઓટોમેટિકલી યાદ રહી જાય અહીંયા કોઈ રીઅરેન્જમેન્ટ ડિઅરેન્જમેન્ટ થશે નહીં કારણ કે કોની ક્રિયાવિધિ મુક્તમૂલક ક્રિયાવિધિ કાર્બોકેટાયન ફોર્મ થતો નથી એટલા માટે યાની કે આપણી નિપજ RCH સિંગલ બોન્ડ CH2 તો હાઇડ્રોજન ક્યાં જોડાશે અહીંયા Br ક્યાં જોડાશે અહીંયા આ પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થાય ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય આનું એક આજુ આપણે એક્ઝામ્પલ તમને હું આપું તો આનું એક્ઝામ્પલ એક આ પ્રકારનું છે કે CH3CH ડબલ બોન્ડ CH2 મને આ બંનેની નિપજ જણાવો અહીંયા SBr સાથેની પ્રક્રિયા અહીંયા SBr સાથેની પ્રક્રિયા અહીંયા સાથે પેરોક્સાઇડ ઉદ્દીપક અહીંયા કોઈ પેરોક્સાઇડ ઉદ્દીપક છે નહીં તો આમની નિપજ કઈ પ્રાપ્ત થશે આપણને તો કે સરસ મજાની આમની નિપજ આપણને પ્રાપ્ત થશે કે આ જે પેરોક્સાઇડ છે એટલે આ કઈ તો કે એન્ટી માર્કોનિકોવના નિયમને અનુસારે SBr ઓન્લી છે એટલે માર્કોનિકોવના નિયમને અનુસારે તો માર્કોનિકોવ વાળી નિયમ યાની કે હાઇડ્રોજન ક્યાં જોડાય વધારે હાઇડ્રોજન છે ત્યાં Br ક્યાં જોડાય તો કે હાઇડ્રોજન આપણો અહીંયા જોડાશે Br આપણો અહીંયા જોડાશે અહીંયા હાઇડ્રોજન આપણો આના કરતા ઊંધું એક યાદ રાખવાનું પેરોક્સાઇડ અને SBr હોય તો જ ખ્યાલ આવે છે ને એટલે એને આપણે ધ્યાનમાં લેશું તો આ H+ જે ક્યાં જોડાશે અહીંયા જોડાણો તો આ અહીંયા જોડાશે અને Br ક્યાં જોડાશે તો Br અહીંયા જોડાશે તો પેરોક્સાઇડ વાળી નિપજ CH3 CH2 CH2 Br અને આ નિપજ CH3 CH Br CH3 યાની કે 1 બ્રોમો પ્રોપેન અને અહીંયા 2 બ્રોમો પ્રોપેન ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય સમજ પડે છે ને એક્ઝેક્ટલી હવે આ પ્રક્રિયાની ઝડપનો ક્રમ આપણે જોવો હોય તો સૌથી વધારે કોણ ઝડપ આપશે ઝડપથી કોણ પ્રક્રિયા કરશે હાઇડ્રોઆયોડિક એસિડ ધેન હાઇડ્રોબ્રોમિક એસિડ ધેન હાઇડ્રોક્લોરિક એસિડ અને ધેન હાઇડ્રોફ્લોરિક એસિડ કેમ કે આ બંધ મજબૂતાઈથી જોડાયેલો છે આપણે બંધને તોડવાનું ને સરળતાથી H+ કોણ અવેલેબલ કરી દેજો એસિડિકતાનો ક્રમ છે કારણ કે જે સરળતાથી H+ આપી દે સારો એસિડ કહેવાય ને ઓકે ઇક્વિલિબ્રિયમમાં આપણે જોયું યાની કે H+ એ સરળતાથી આપણને હાઇડ્રોઆયોડિક એસિડ H+ સરળતાથી આપી દે એટલે કે H+ અને I- આ સંયોજન પ્રાપ્ત થાય એટલે આપણી નિપજ સૌથી વધારે આ આપશે સૌથી એનાથી ઓછી આ એનાથી ઓછી આ એનાથી ઓછી આ આપશે જ નહીં એવું આપણે વિચારી શકાય સમજ પડી જાય કે નો સમજ પડી જાય ઓકે અને પહેલો ક્રમ કેવો રહેશે તો કે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી એ તો આપણને માલુમ જ છે તો એટલો ખ્યાલ આવે છે તમને હવે આ ખાસ કરીને SBr સાથે પેરોક્સાઇડ હોય તો જ કયો નિયમ આપે તો કે એન્ટી માર્કોનિકોવનો નિયમ પણ ખાલી SBr હોય પેરોક્સાઇડ ન હોય તો એન્ટી માર્કોનિકોવનો નિયમ આપે નહીં HCl સાથે પેરોક્સાઇડ હોય તો પણ એ કયો નિયમ આપશે માર્કોનિકોવનો એન્ટી માર્કોનિકોવનો આપશે નહીં આ ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે તો થિયરી આધારિત આપણે આ પ્રશ્નને સોલ્વ કરવાનો છે બરાબર પેરોક્સાઇડ ઉદ્દીપક છે યાની કે આ જે સંયોજન છે એમનું આપણે 1-મિથાઇલ સાયક્લોહેક્ઝીન કે જેમને આપણે SBr સાથે પ્રક્રિયા HCl સાથે પ્રક્રિયા SBr વિથ પેરોક્સાઇડ ઉદ્દીપક અને HCl વિથ પેરોક્સાઇડ ઉદ્દીપક તો આમની નિપજ જણાવવાની છે આવા પ્રકારના પ્રશ્નો જણાવો કે A નિપજ B નિપજ C અને D નિપજ આપણને જણાવો તો જણાવી શકાશે તો કેવી રીતના તમે જણાવશો તો કે એકદમ સિમ્પલ છે SBr સાથે પ્રક્રિયા કરો ઓકે કયો નિયમ લાગુ પડે તો કે અહીંયા હાઇડ્રોજન જોડાશે અને અહીંયા Br જોડાશે યાની કે સિમ્પલ આપણી
માર્કોનિકોવનો નિયમ લાગુ પડે અને માર્કોનિકોવ પ્રમાણે આપણે નિપજ બનાવશું મિથાઇલ અને આ Br આ પ્રકારની, યાની કે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. અહીંયા કઈ નિપજ બનશે તમારે વિડિયો પોઝ કરીને પછી ટ્રાય કરવાની. ઓકે, તો અહીંયા આપણે નિપજ જોઈએ તો અહીંયા પણ કઈ નિપજ બનશે તો કે 1 ક્લોરો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. ઓકે, અહીંયા કઈ નિપજ બનશે ડી માં? ડી રહેવા દઈએ, અહીંયા જણાવી દો કયો નિયમ. ઓકે, પ્રતિ માર્કોનિકોવનો નિયમ કયો તો કે પ્રતિ માર્કોનિકોવનો નિયમ. તો પ્રતિ માર્કોનિકોવના નિયમ આધારિત અહીંયા જે નિપજ મળશે એ આપણને કેવી મળશે તો કે આના કરતા ઉલટી મળશે ને, યાની કે અહીંયા આપણો Br જોડાયેલો હશે અને અહીંયા આપણો શું જોડાયેલો હશે? મિથાઇલ. આ મિથાઇલ છે, ખ્યાલ છે ને તમને? આ પ્રકારનું સંયોજન આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? સમજ પડશે. અહીંયા આપણને કયું નિપજ પ્રાપ્ત થશે? HCl અને પેરોક્સાઇડ ઉદ્દીપક. તો પ્રતિ માર્કોનિકોવ કે માર્કોનિકોવ? એક્ઝેક્ટલી, ગુડ, માર્કોનિકોવનો નિયમ. તો અહીંયા પણ આપણી એજ ઇટ ઇઝ નિપજ પ્રાપ્ત થતી જોવા મળશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો આવા પ્રશ્ન આવડી જાય ને. ઓકે, આને મીટર ડાલું. સારું, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન એવો છે કે એલાયલિક સંયોજન. એલાયલિક ખ્યાલ છે ને, આપણે વર્ગીકરણની અંદર શીખવાડ્યું કે એલાયલિક. ઓકે, એલાયલિક હાઇડ્રોકાર્બન, એલાયલિક આલ્કીન આપણે લખીએ. ચાલો, એલાયલિક આલ્કીન. ઓકે, એલાયલિક એ જ આલ્કીન જ કહેવાય છે. એટલે એલાયલિક જે સંયોજનો હોય કોને કહેવાય? એલાયલિક સંયોજનો. તો કે આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન. ઓકે, કાર્બન એવા કાર્બન સાથે જોડાયેલો હોય કે જે ડબલ બોન્ડ થી જોડાયેલું હોય, તો આવા સંયોજનને આપણે શું કહેશું તો કે એલાયલિક સંયોજન કહેશું. યાની કે અહીંયા 2 આવશે, અહીંયા 3 અને અહીંયા એક હાઇડ્રોજન. તો આમની પ્રક્રિયા આપણે કોના વડે કરશું તો કે આમની કોઈ પ્રક્રિયા કોઈ ચોક્કસ રિએજન્ટ વડે આપણે કરીએ ત્યારે આપણને જે નિપજ પ્રાપ્ત થશે, યાની કે અહીંયા આપણે કેટલાક પ્રક્રિયકો બતાવશું. તો એ પ્રક્રિયકો બતાવશું તો આ ડબલ બોન્ડ તૂટી જશે, આ ડબલ બોન્ડ તૂટી જશે નહીં, પરંતુ આ ડબલ બોન્ડ યાની કે એલાયલિક જે સંયોજન છે એ જ જ રહેશે. તો CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH, આ જે સંયોજન છે ત્યાંથી એક હાઇડ્રોજન નું વિસ્થાપન હેલોજન સંયોજનો વડે થાય અને ત્યાં હેલોજન આપશે. યાની કે આમનું નામકરણ શું થાય? ખાસ તમારે આના નામકરણને ધ્યાનમાં લેવાનું છે. તો એ આપણે જોઈએ. તો આ જે સંયોજન છે અહીંથી નંબરિંગ આપવું પડશે નહીં. ક્યાંથી આપવું પડશે? અહીંથી, કારણ કે ડબલ બોન્ડ એ અગ્રીમતા ક્રમમાં આવે. તો આ 1, આ 2 અને આ 3, તો 3 હેલો પ્રોપેન 1 ઇન, અથવા તો પ્રોપીન પણ તમે કહી શકો. ખ્યાલ આવે? યાની કે 1 પ્રોપીન. તો આ પ્રકારનું નામકરણ. તો અહીંયા પ્રક્રિયકો કયા અને કેટલા અને કયા કયા? તો આ પ્રક્રિયકોની વાત કરી કે જ્યારે આ એલાયલિક સંયોજન હોય અને એલાયલિક સંયોજનોનું તમારે હેલોજિનેશન કરવું હોય ત્યારે જે પ્રક્રિયકો જોઈએ એમાં પહેલો પ્રક્રિયક આપણે જોઈએ. બરાબર, આ પ્રક્રિયકોની વાત કરીએ છીએ તો કે હેલોજન. હેલોજનની અંદર ખાસ કરીને ક્લોરીન અને બ્રોમિન. ઓકે, યાની કે Cl2 અને Br2. ત્યારે 500°C તાપમાને હાઈ વોલ્ટેજ તમે આપશો ત્યારે આ પ્રક્રિયા થતી જોવા મળશે. 400 થી 500 પણ તમે લઈ શકો. 400°C થી 500°C. જો આ સંયોજન હોય તો આ ડબલ બોન્ડ એજ ઇટ ઇઝ રહેશે અને પ્રક્રિયા થઈ જશે અને આ રીતે એલાયલિક સંયોજનની બાજુના કાર્બન પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થશે તો કે હેલોજન વડે થશે. બીજો પ્રક્રિયક આપણે જોઈએ તો એ ખૂબ જ સરસ મજાનો પ્રક્રિયક છે. કયો તો કે SO2Cl2. આ આલ્કેનમાં આવી ગયો. ખ્યાલ આવે છે ને? આલ્કેનની પ્રક્રિયા સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે કરીએ. આને શું કહેશું? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. ખાસ યાદ રાખજો, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરશું ત્યારે આપણને એજ ઇટ ઇઝ નિપજ પ્રાપ્ત થશે. હવે આપણે વાત કરીએ ત્રીજા પ્રક્રિયકની. ત્રીજો પ્રક્રિયક ખૂબ સરસ મજાનો છે, NBS, યાની કે N બ્રોમો સક્સિનામાઇડ. N બ્રોમો સક્સિનામાઇડ એનું બંધારણ હું અહીંયા તમને જણાવી દઉં એટલે ખ્યાલ આવશે. CH2
C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, બરાબર. અહીંયા આવશે નાઇટ્રોજન અને એની સાથે જોડાયેલો હશે Br. આ N બ્રોમોસક્સિનામાઇડ છે કે N બ્રોમોસક્સિનામાઇડ ની પ્રક્રિયા જો આપણે એલાયલિક સંયોજન વડે કરશું, આ એલાયલિક કહેવાય તો ખ્યાલ છે ને, એલાયલિક સંયોજન વડે આપણે કરશું તો એલાયલિક ડબલ બોન્ડ અસર પામ્યા વગર રહેશે અને એની બાજુના કાર્બન પરથી હાઇડ્રોજનનું વિસ્થાપન આપેલ સંયોજનો વડે થશે. જો હેલોજન વડે થાય તો આપણી નિપજ શું હશે તો કે અહીંયા Cl જોડાઈ જશે અને HCl રિમૂવ થશે. ખ્યાલ આવે છે? 400 થી 500 સેલ્સિયસ તાપમાન અથવા તો હાઈ વોલ્ટેજ પણ તમે આપી શકો. જો થાયો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે તમે પ્રક્રિયા કરો તો આપણી નિપજ શું હશે તો કે હેલોજન ત્યાં જોડાઈ જાય. એક નિપજ આપણે અહીંયા ઉપનિપજ લખી દઉં તો ઉપનિપજ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ હેલોજન, હેલોજન યુક્ત એસિડ. અહીંયા ઉપનિપજ હેલોજન યુક્ત એસિડ, બરાબર. Cl આપણે લખીએ, અહીંયા Cl લીધું, અહીંયા તો Cl જ છે. અહીંયા આપણે ઉપનિપજ શું મળશે તો કે અહીંયા જે Br છે, Br ત્યાં જોડાઈ જશે અને અહીંયા આપણને આ સંયોજન શેમાં રૂપાંતરણ પામશે? CH2 સક્સિનિક એસિડ ની અંદર આ સંયોજન રૂપાંતરિત થશે. ખ્યાલ આવે છે ને? યાની કે N બ્રોમોસક્સિનામાઇડ છે એની જગ્યાએ ખાલી એમાઇડ આપણું પ્રાપ્ત રહેશે અને પ્રક્રિયા કરી નાખશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયાથી આપણને Br જોઈન્ટ થશે, અહીંયાથી આપણને Cl જોઈન્ટ થશે અને અહીંયાથી Br અને Cr બંને તમે જોઈન્ટ કરી શકો. ખ્યાલ આવશે તમને? લખી નાખો. જો વિડિયોને પોઝ કરીને લખો. ઓકે, ખાસ યાદ રાખજો એલાયલિક સંયોજનોમાંથી પહેલા કોના વડે જોયું આપણે તો કે માર્કોનિકો. પછી કોના વડે જોયું? ખરાશ અસર અથવા પેરોક્સાઇડ અસર અથવા તો પ્રતિ માર્કોનિકો. અને થર્ડ આ કઈ છે આપણી પ્રક્રિયા? થર્ડ છે જે કઈ છે? એલાયલિક સંયોજનમાંથી આપેલ પ્રક્રિયકો વડે આપણે પ્રક્રિયા કરશું એટલે આપણને આ પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? એક ક્વેશ્ચન આપી દઈએ આપણે સરસ મજાનો. ઓકે, ચાલો લખો ક્વેશ્ચન. ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે, જાતે ટ્રાય કરવાની છે, વિડિયો પોઝ કરીને કરશો ને? કરો જ ને, હે ને? તો પ્રશ્ન કંઈક આવો છે કે આપણી પાસે સંયોજન છે CH3 CH ડબલ બોન્ડ CH2 જેમની આપણે પ્રક્રિયા કરવાની છે. આ પ્રક્રિયા છે Cl2 સાથે 500 સેલ્સિયસ તાપમાને. એના પછીની પ્રક્રિયા આપણે આપીએ તો કે SO2 Cl2 વડે પ્રક્રિયા કરવાની છે. એના પછી આપણે પ્રક્રિયા આપીએ તો આની પ્રક્રિયા Br2 500 સેલ્સિયસ તાપમાને કરવાની છે. એના પછી આપણે પ્રક્રિયા આપીએ ખૂબ જ સરસ મજાની NBS N બ્રોમોસક્સિનામાઇડ. ઓકે, એમની પ્રક્રિયા આપણે કરવાની છે. તાપમાન આપવાનું છે, હાઈ વોલ્ટેજ આપવાનો છે, બરાબર. તો આ પ્રકારની પ્રક્રિયા આપણે જોવાની છે અને આનું તમારે મને સોલ્યુશન આપવાનું છે. વિડિયો પોઝ કરીને આપવાની ટ્રાય કરો. કરશો? શું આવશે? હજી આપણે આને થોડુંક આગળ વધારી દઈએ, એક જોડી દઈએ. SBr સાથે પ્રક્રિયા કરો ત્યારે શું મળશે? ઓકે, અને અહીંયા ચાલો પેરોક્સાઇડ લખી દઉં. પેરોક્સાઇડ ઉદ્દીપક. હજી આને આપણે આગળ વધારીએ કે HBr સાથે પ્રક્રિયા કરો તો શું મળે? હજી આને આપણે આગળ વધારીએ તો HCl સાથે પ્રક્રિયા કરો તો શું મળશે? અને હજી આને આપણે આગળ વધારીએ તો HCl અને અહીંયા લખી દઈએ પેરોક્સાઇડ તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે? તો આ વાત થઈ આલ્કીન માંથી શું બનાવ્યું આપણે? હેલો આલ્કેન બનાવ્યો. હેલો આલ્કેન બનાવ્યો. એમાંથી ખાસ જોવાનું છે કયું તો કે N બ્રોમોસક્સિનામાઇડ, Br2 500 સેલ્સિયસ તાપમાન, Cl2 500 સેલ્સિયસ તાપમાન અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. તો આ છે આપણું હોમવર્ક. ખ્યાલ આવશે? કરો હોમવર્ક. તો એક અહીંયા રિએક્શન આપણે લખીએ કે જેની તમારે નિપજ જણાવવાની છે. તો આપણી રિએક્શન આ પ્રકારની છે કે આ એક સરસ મજાનું સંયોજન છે જેની આપણે પ્રક્રિયા કરવાની છે. કોની સાથે તો કે N બ્રોમોસક્સિનામાઇડ. N બ્રોમોસક્સિનામાઇડ માલુમ છે ને કે જેની સાથે આપણે પ્રક્રિયા કરશું, ઉષ્મા આપશું
અથવા તો ઘણીવાર અહીંયા H2O2 પેરોક્સાઇડ ઉદ્દીપક પણ લખેલો હોય. તો અહીંયા આપણને નિપજ જણાવવાની છે. ઓપ્શન એ આપણે વાત કરીએ તો આ આપણી બેન્ઝીન રિંગ છે, અહીંયા Br જમા થશે. ઓપ્શન બી આપણી બેન્ઝીન રિંગ છે. ઓકે, અને અહીંયા ખાલી 2 Br જમા થશે. ઓપ્શન સી ની વાત કરીએ, આ બેન્ઝીન રિંગ છે, આ જગ્યા પર Br જમા થશે અને આ પ્રકારનું આપણું સંયોજન રહેશે. અને ઓપ્શન ડી આ પ્રકારનો છે કે આ બોન્ડ એજ ઇટ ઇઝ રહેશે અને અહીંયા Br જોડાશે. તો આમાંથી યોગ્ય નિપજ કઈ? આયન બ્રોમોસક્સિનામાઇડ માલુમ છે ને? ઓકે, તો કઈ નિપજ યોગ્ય બનશે? એકદમ સિમ્પલ આપણે વિચારીએ કે N બ્રોમોસક્સિનામાઇડ ઓકે એલાયલિક સંયોજન સાથે પ્રક્રિયા કરશે ત્યારે એલાયલિક બોન્ડ પર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરશે નહીં, એ એજ ઇટ ઇઝ રહેશે. તો આ કાર્બન પર જો એ પ્રક્રિયા કરશે તો આમાં આ કાર્બન તમે વિચારી લો, આ કાર્બન તો એલાયલિક થયો, યાની કે આ કાર્બન પર હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થશે? N બ્રોમોસક્સિનામાઇડ. N બ્રોમોસક્સિનામાઇડ ફરી એકવાર લખી દો એટલે યાદ આવી જાય, બરાબર? CH2 C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા N અને અહીંયા Br, આને કહેવાશે N બ્રોમોસક્સિનામાઇડ. તો આ સંયોજન જે આપણને પ્રાપ્ત થયું તો અહીંયા 2 હાઇડ્રોજન હશે ને, તો એક હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે થશે? તો કે આ N બ્રોમોસક્સિનામાઇડ છે, એનાથી Br માઈનસ જશે, અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે. આ Br માઈનસ અહીંયા જમા થશે અને H પ્લસ અહીંયા આવશે. ખ્યાલ આવે છે? આ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળશે. યાની કે આ જે Br છે અહીંયા જશે, H અહીંયા આવશે. તો કેવું સંયોજન પ્રાપ્ત થશે? તો કે એકદમ સિમ્પલ સંયોજન. આ એજ ઇટ ઇઝ રહેશે, અહીંયા Br જોઈન્ટ થશે, એક હાઇડ્રોજન ન લખે તો ચાલે. પ્રક્રિયા દરમિયાન શું પ્રાપ્ત થશે? CH2 C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, અહીંયા N અને S. આને શું કહેવાશે? તો કે સક્સિનામાઇડ. તો આ પ્રકારની આપણી નિપજ પ્રાપ્ત થશે. તો આપણો આન્સર કયો આવશે? એક્ઝેક્ટલી આન્સર નંબર ડી. ખ્યાલ આવશે? તો આજના લેક્ચરને આપણે એટલે સુધી રાખીએ. તો આજના લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કર્યો? તો કે હેલો આલ્કેનની બનાવટ શેમાંથી આપણે બનાવ્યું? તો કે આલ્કીનમાંથી. ખ્યાલ આવે છે ને? એકવાર રિવિઝન કરી લઈએ. આલ્કીનમાંથી આપણે શું બનાવ્યું? તો કે હેલો આલ્કેન. તો આલ્કીનમાંથી આપણે હેલો આલ્કેન બનાવ્યો. એમની અંદર પહેલી મેથડ કઈ હતી? તો કે માર્કોનિકોનો નિયમ. ઓકે, માર્કોનિકોનો નિયમ. બીજી મેથડ કઈ હતી? તો કે એન્ટી માર્કોનિકોનો નિયમ, યાની કે પ્રતિ માર્કોનિકોનો નિયમ. આમને આપણે ખરાશ અસર પણ કહેશું. ખ્યાલ આવી જાય ને? અથવા તો એમને પેરોક્સાઇડ અસર પણ કહેવામાં આવે, એ આપણને માલુમ છે. ખ્યાલ આવશે? ત્રીજી મેથડ આપણે બહુ સરસ મજાની જોઈ કે એલાયલિક સંયોજન, બરાબર? યાની કે એલાયલિક સંયોજન હશે એમની અંદર આપણે કોના કોના વડે પ્રક્રિયા કરી? તો પહેલી પ્રક્રિયા હતી Cl2 અથવા Br2. ઓકે, 400 થી 500 અંશ સેલ્સિયસ તાપમાન. એના પછી બીજો રિએજન્ટ આપણો હતો, અહીંયા જે લખ્યો છે એ N બ્રોમોસક્સિનામાઇડ, બરાબર? એ દરમિયાન ઉષ્મા અથવા તો હાઈ વોલ્ટેજ તમે આપી શકો. અને ત્રીજો રિએક્શન આપણી પાસે હતો જે કયો હતો? તો કે SO2Cl2 અને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. તો આ દરમિયાન આપણને આલ્કીનમાંથી હેલો આલ્કેન પ્રાપ્ત થાય. તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી વાંચતા રહો, ભણતા રહો અને આગળ વધતા રહો. ચાલો લખી નાખો.